આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જે વૈશ્વિક તણાવની પરિસ્થિતિ આપણને બનતી જોવા મળી રહી છે એની અસર આજે ઘણા બધા સ્ટોક સેક્ટર પર આવતી જોવા મળી છે। કયા સ્ટોક અને સેક્ટર પર શું અસર આવી છે તેની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, ખાસ ક્યાં નજર છે અત્યારે, કયા કયા સેક્ટર પર શું ઇમ્પેક્ટ છે? જી, તો સૌથી પહેલાં ઓઇલ એન્ડ ગેસ કંપનીઝની વાત કરીએ તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ક્રૂડ ઓઇલમાં ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ, અહીંયા 8% વધીને અત્યારે $78 પર બેરલ થતા જોવા મળ્યા છે। નેચરલ ગેસની વાત કરીએ તો એમાં પણ 10%નો વધારો છે। OMCs કંપનીની વાત કરીએ તો તેમની ઊંચી ઇનપુટ કોસ્ટ હવે થશે, એના કારણે પણ તેઓના રિટેલ માર્જિન પર આપણને પ્રેશર બનતું જોવા મળી શકે છે। CGDs એટલે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીની વાત કરીએ તો અહીંયા પણ તેમને હાયર ઇનપુટ કોસ્ટના કારણે એટલે કે ઊંચી ઇનપુટ કોસ્ટના કારણે તેમના માર્જિન પર ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે। હવે ONGC અને ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો એમના માટે આ પોઝિટિવ સાબિત થઈ શકે છે, પણ જોવાનું રહેશે કે આવનારા સમયમાં વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો થાય છે કે નહીં। ત્યારબાદ ટુરિઝમ સ્ટોક્સની વાત કરીએ, એના પર અસર જોવા મળી શકે છે, એવિએશન્સ રિલેટેડ સ્ટોક, હોટેલ રિલેટેડ સ્ટોક, કારણ કે જે રીતે આપણે જોયું છે પાછલા 2 થી 3 દિવસમાં ફ્લાઇટ કેન્સલ થઈ છે ઘણી બધી, 800થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ છે ફેબ્રુઆરી 28થી લઈને માર્ચ 1ની વચ્ચે, અને સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આજે માર્ચ 2ના પણ હજુ વધુ ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે। ત્યારબાદ શિપિંગ સેક્ટરની વાત કરીએ, અહીંયા 1 માર્ચના જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં ઓઇલ ટેન્કર ટ્રાફિક ટ્રાન્ઝિટિંગ માટેની જે મેઇન શિપિંગ લાઇન છે એને હોલ્ડ કરવામાં આવી છે, તેના લીધે શિપિંગ સ્ટોક્સ પર પણ આની અસર જોવા મળી શકે છે। ડિફેન્સ સ્ટોક્સની વાત કરીએ તો એ પણ આજે એક્શનમાં દેખાઈ રહ્યા છે, તેજી સાથે કારોબાર કરી રહ્યા છે। BDL છે, BL છે, GRSC છે, ડેટા પેટર્ન્સ આમાં સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે। તો આ બધા સ્ટોક્સ પર જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં આ બધા સ્ટોક્સ પર આપણને એક્શન આવતી જોવા મળી રહી છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જો આ બધા